નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીના યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આપણે આ વિડીયોની અંદર ધોરણ 10 ગાલા એસાઇનમેન્ટ પ્રશ્નપત્ર 4 નો વિભાગ પ્રશ્નપત્ર 5 નો વિભાગ એ ની ગણતરી કરવા જઈ રહ્યા છીએ. તો હવે આપણે તમને સ્ક્રીન પર હેતુલક્ષી પ્રશ્નો જે વિભાગ એ ની અંદર પૂછાય છે એ તમને દેખાડું છું. સૂચના મુજબ જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક 1 થી 24. પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા બહુવિકલ્પી જવાબવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ લખો. 1 થી 6 પ્રશ્નો જે હોય છે એ તમારા કયા હોય છે? એમસીક્યુ રિલેટેડ હોય છે. આપણે દાખલાની એમસીક્યુ ની સોલ્યુશનની શરૂઆત કરતા પહેલા એક ગુડ ન્યૂઝ આપી દઉં છું. જે પણ વિદ્યાર્થી મિત્રો ધ એક્સપર્ટ એકેડમીના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. એ ગ્રુપની અંદર દરેક એસાઇનમેન્ટના પ્રશ્નપત્રનું સોલ્યુશન તમને મળી જશે અને તમારો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો એનું પણ તમને સોલ્યુશન મળી જશે. હવે આપણે સૌથી પહેલો પ્રશ્ન છે, પહેલો એમસીક્યુ, જો સમીકરણ યુગ્મ 2x + 7y = 13 અને 5x + ky = 32 ને અનન્ય ઉકેલ હોય તો k ની કિંમત કેટલી? હવે જુઓ અહીંયા દાખલામાં કેવી અનન્ય ઉકેલ કઈ છે. જો અનન્ય ઉકેલ હોય એનો મતલબ શું કહેવાય? જુઓ, a1/a2 does not is equal to b1/b2 થાય જ્યારે અનન્ય ઉકેલ હોય ત્યારે. તો અહીંયા દાખલામાં a1 ની કિંમત કેટલી? 2 ભાગ્યા a2 ની કિંમત કેટલી? તો કે 5 does not is equal to b1 ની કિંમત કેટલી? 7 ભાગ્યા b2 ની કિંમત કેટલી? k. હવે જો k ભાગાકારમાં છે, આ બાજુ આવે એટલે ઉપર જતા રહે. k does not is equal to 7. આ 5 ભાગાકારમાં છે, આ બાજુ આવે તો ગુણાકારમાં, અને 2 ઉપર છે, આ બાજુ આવે તો નીચે. તો k બરાબર k does not is equal to 7 × 35, 35 ભાગ્યા 2 કરો એટલે જવાબ કેટલો આવે? 17.5. એટલે k does not is equal to 17.5 આપણો જવાબ મળશે. નેક્સ્ટ દાખલાની અંદર નેક્સ્ટ રકમમાં શું આપેલું છે એ જોઈ લઈએ આપણે કે સમીકરણ 10x² - 29x + k નું બરાબર 0 નું એક બીજ 5/2 હોય તો k ની કિંમત શોધો. તો જુઓ, બીજા નંબરના પ્રશ્નની ગણતરી કરીએ તો આપણે સમીકરણ શું આપેલું છે? જુઓ, 10x² - 29x + k = 0 નું એક બીજ કયું છે? 5/2. એનો મતલબ x ની જગ્યાએ 5/2 મૂકો તો એનું સોલ્યુશન મળી જાય. તો 10 x ની જગ્યાએ 5/2 નો વર્ગ -29 x ની જગ્યાએ 5/2 વત્તા k બરાબર કેટલા? 0. હવે આપણે આગળ એની ગણતરી કરીએ. તો 10 ની જગ્યાએ 10, 5 નો વર્ગ 25 ભાગ્યા 2 નો વર્ગ 4 માઇનસ 29 × 5 કરો જવાબ કેટલો આવશે? 145 ભાગ્યા 2 વત્તા k બરાબર કેટલા? 0. તો અહીંયા 10 અને 25 નો ગુણાકાર કરો તો 250 ભાગ્યા કેટલા? 4 માઇનસ 145 ભાગ્યા કેટલા? 2 વત્તા k બરાબર શું જવાબ આવે આપણો? 0. તો અહીંયા લસા આના ભાગાકારમાં કઈ નથી એટલે 1. તો 4, 2 અને 1 નો લસા કેટલો આવશે? 4. આને તો ગુણવાની જરૂર નથી કેમ કે આના ભાગાકારમાં ઓલરેડી 4 છે. માઇનસ આને 2 વડે ગુણવા પડે. 145 ને 2 વડે ગુણો કેટલા થાય? 290 વત્તા આને 4 વડે ગુણો કેટલા થાય? 4k બરાબર શું આવે? 0. આ 4 ભાગાકારમાં છે, અહીંયા 0 સાથે ગુણાશે એટલે શું રહેશે? 0 થઈ જશે. તો અહીંયા જુઓ, 250 માંથી 290 જાય તો -40 અને 4k પેલી બાજુ જાય તો -4k. માઇનસ માઇનસ અહીંયા ઉડી ગયા. તો 40 4 ગુણાકાર વાળા ભાગાકારમાં આવે તો k બરાબર જવાબ કેટલો મળે આપણને? 10. એકડા મેંડુ 10. અહીંયા k ની કિંમત કેટલી આવશે? આપણી 10 આવશે. 10. નેક્સ્ટ પ્રશ્ન છે, જો કોઈ સમાંતર શ્રેણી માટે d ની કિંમત -4, n બરાબર 7 અને an બરાબર 4 હોય તો a શોધો. તો અહીંયા હવે દાખલાની અંદર આપણે કરવાનું શું છે? જુઓ, an નો જવાબ આપેલો છે. કયા નંબરનો દાખલો છે? ત્રીજા નંબરનો. તો અહીંયા ગણતરી કરીએ આપણે. an નું સૂત્ર શું છે? an બરાબર a + n - 1 * d. an ની જગ્યાએ 4 આપેલા દાખલામાં, a ની કિંમત આપણે શોધવાની છે. n ની જગ્યાએ 7 - 1
અને d ની કિંમત કેટલી આપેલી છે આપણને -4. તો જુઓ 4 બરાબર a વત્તા 7 માંથી 1 જશે તો 6 ગુણ્યા કેટલા -4. તો અહીંયા શું થશે 4 બરાબર a 6 ચોક 24 પણ કેવા 24 થશે -24. 4 -24 આ બાજુ આવશે +24 બરાબર a. તો a બરાબર જવાબ કેટલો આવશે 28. a ની કિંમત કેટલી લખવામાં આવશે આપણે 28 લખવામાં આવશે. એના પછીનો છે ઉગમ બિંદુ કેન્દ્ર હોય. ઓકે, એક એવો વર્તુળ છે જેની અંદર ઉગમ બિંદુ જ કેન્દ્ર છે તેવા એક વર્તુળનું બિંદુ કેટલું છે 5 અને -12. તો ઓકે, ઉગમ બિંદુના કેન્દ્રથી વર્તુળના બિંદુ જે હોય એ ઉગમ બિંદુ એ વર્તુળનું કેન્દ્ર છે અને વર્તુળનું બિંદુ એ કેટલું છે 5 અને -12. તો વર્તુળની ત્રિજ્યા શું થાય? તો વર્તુળની ત્રિજ્યા વર્તુળના ઉગમ બિંદુથી વર્તુળના બિંદુ સુધીનું અંતર એટલે ઉગમ બિંદુ શું હોય 0 0 0 0 થી 5 -12 નો અંતર. તો અહીંયા આપણને ઉગમ બિંદુથી અંતર કોઈ શોધવું હોય એનો સૂત્ર તો આપણને ખબર છે. શું સૂત્ર છે? વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા y નો વર્ગ. x ની જગ્યાએ કેટલા છે 5, 5 નો વર્ગ 25 વત્તા -12 નો વર્ગ 144 બરાબર જવાબ કેટલો થાય 169. તો 169 નું વર્ગમૂળ કેટલું નીકળશે 13. તો આનો જવાબ કેટલો આવશે આપણો 13 આવશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે 5th નંબરનો. 5મા નંબરનો શું આપેલો છે? cos ની 4 ઘાત થીટા માઈનસ sin થીટા sin ની 4 ઘાત થીટા બરાબર જવાબ શું? તો જુઓ cos ની 4 ઘાત થીટા માઈનસ sin ની 4 ઘાત થીટા. ઓકે, 4 ઘાત એટલે શું કહેવાય? જુઓ એવી રીતે લખાય cos ના વર્ગનો b વર્ગ માઈનસ અહીંયા sin ના વર્ગનો b વર્ગ. તો અહીંયા એક નિત્યસમનો ઉપયોગ થાય a નો વર્ગ માઈનસ b નો વર્ગ. એનો નિત્યસમ શું થાય a પ્લસ b અને a માઈનસ b. તો આનો શું લખાશે અહીંયા જુઓ cos નો વર્ગ થીટા પ્લસ sin નો વર્ગ થીટા ગુણ્યા cos નો વર્ગ થીટા માઈનસ sin નો વર્ગ થીટા. હવે આ ચેપ્ટરની અંદર ત્રિકોણમિતિની અંદર એક નિત્યસમ છે કે cos નો વર્ગ થીટા પ્લસ sin નો વર્ગ થીટા કરો જવાબ કેટલો આવે 1. અને અહીંયા શું વધે છે પાછો cos નો વર્ગ થીટા માઈનસ sin નો વર્ગ થીટા. એટલે કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણો કોઈ ફરક પડે નહીં. તો જવાબ શું આવે આપણો cos નો વર્ગ થીટા માઈનસ sin નો વર્ગ થીટા. જવાબ શું આવશે C. નેક્સ્ટ 6થા નંબરનો કોઈ માહિતી માટે z વત્તા x બાર બરાબર 98 છે. z માઈનસ 12 બરાબર z માઈનસ x બાર બરાબર 12 છે. તો મધ્યસ્થ અને બહુલકના આંતર સંબંધના મુજબ m ની કિંમત શોધો. તો જુઓ અહીંયા આપણે 6થા નંબરમાં બે સમીકરણો આપેલા છે. પહેલો સમીકરણ છે z પ્લસ x બાર બરાબર 98 અને બીજું સમીકરણ છે z માઈનસ x બાર બરાબર 12. તો જુઓ આ સમીકરણનો સરવાળો કરીએ તો x બાર ઉડી જાય. z વત્તા z કેટલા થશે 2z બરાબર 98 વત્તા 12 કરું કેટલો જવાબ આવે 110. બે ગુણાકારમાં જે આ બાજુ આવે ભાગાકારમાં તો z બરાબર 110 ભાગ્યા કેટલા થાય 2. તો z બરાબર કિંમત કેટલી આવશે 55. હવે બે સમીકરણમાં કોઈ પણ સમીકરણમાં z ની કિંમત મૂકી દો. તો z વત્તા x બાર બરાબર 98 છે. z ની જગ્યાએ કેટલા મૂકો 55 વત્તા x બાર બરાબર 98. તો x બાર બરાબર જવાબ કેટલો આવે આપણો 98 માઈનસ 55. તો x બાર બરાબર જવાબ કેટલો મળે આપણને 43 જવાબ મળે. હજુ આપણો દાખલો પૂરો થયો નથી. આપણે હવે m ની કિંમત શોધવાની છે. તો m નો આંતર સંબંધનું સૂત્ર શું છે? z બરાબર 3m માઈનસ 2x બાર. z ની કિંમત કેટલી? તો z ની જગ્યાએ 55 લખીશું આપણે બરાબરની જગ્યા બરાબર 3. m ની કિંમત જાણતા નથી માઈનસ 2. x બાર ની કિંમત કેટલી આવી આપણી 43. તો 55 ના જગ્યા 55 અહીંયા 43 દુ 86 માઈનસ છે આ બાજુ આવશે પ્લસ 86 થશે બરાબર કેટલા 3m. આ બંનેનો સરવાળો કરો જવાબ કેટલો આવે 141. 3 ગુણાકારમાં છે આ બાજુ આવે ભાગાકારમાં બરાબર m. 141 ભાગ્યા 3 કરવાથી જવાબ કેટલો આવે આપણો 47. એટલે m ની કિંમત કેટલી લખવામાં આવશે અહીંયા 47. તો અહીંયા 6 MCQ પતી ગયા છે. હવે આપણે આગળ જોઈએ તો શું આપેલું છે જુઓ. જો ગુસાઅ 65 અને 117 નો
3k - 2 હોય તો k ની કિંમત શોધો. તો 65 અને 17 નો ગુસા, 65 એટલે કેટલા કહેવાય? 13 × 50 65 અને 117 એટલે 13 9 એટલે 13 × 9 3 × 3. તો આ બંનેમાં કોમન શું આવ્યો? 13. તો આ બંનેનો ગુસા કેટલો કહેવાય? 13. તો 13 બરાબર આપણને કેટલા આપેલા છે અહીંયા? 3k - 2. -2 ને ઉપાડીને આ બાજુ લાવો તો 15 થઈ જાય અને 3 ગુણાકારમાં છે, આ બાજુ આવે ભાગાકારમાં બરાબર k. તો 15 ભાગ્યા 3 કરવાથી જવાબ કેટલો આવશે? 5 આવશે. કેટલો આવશે? 5. એના પછી છે બહુપદી p of x બરાબર 6x² - x + k ના શૂન્યનો ગુણાકાર -1/3 હોય તો k ની કિંમત શોધો. ગુણાકાર આપેલો છે તો જુઓ આલ્ફા ગુણ્યા બીટા એટલે શૂન્યનો ગુણાકારનું સૂત્ર શું થાય? c/a. તો આલ્ફા ગુણ્યા બીટા કેટલા આપેલા છે આપણને? -1/3 બરાબર c ની કિંમત કેટલી આપેલી? k ભાગ્યા કેટલા? 6. તો હવે 6 આ બાજુ જશે ગુણાકારમાં થઈ જાય તો અહીંયા 1 × 6 એટલે 6 આવી જાય. 6 ભાગ્યા 3 કરો એટલે જવાબ કેટલો આવે? 2. પણ કેવા 2? -2. તો k ની કિંમત શું આવશે? -2 આવશે. નેક્સ્ટ છે આપણો ગણિતની એક પરીક્ષામાં રાયનાના 80 માંથી 80 ગુણ આવે તેની સંભાવના શોધો. તો જો 80 ગુણની પરીક્ષા લેવામાં આવે તો કુલ શક્ય પરિણામો 81 થઈ જાય. 1 થી લઈને 80 ગુણ અને 0 પણ આવી જાય એટલે કુલ કેટલા પરિણામો થઈ જાય? 81. એની અંદરથી 80 ગુણ આવે એની સંભાવના કેટલી કહેવાય? 1/81 કહેવામાં આવે. tan² θ - sec² θ બરાબર જવાબ શું આવે? -1 આવે. કેમ? આનો એક નિત્ય સમ છે 1 + tan² θ બરાબર sec² θ. આ નિત્ય સમનો ઉપયોગ કરો એટલે આપણે tan² છે માઈનસ આ બાજુ આવે તો sec² પ્લસ 1 પેલી બાજુ જાય એટલે શું થઈ જાય? -1. ઓ કેન્દ્રિત વર્તુળના બાહ્ય બિંદુ P માંથી દોરેલ સ્પર્શક PA અને PB વચ્ચે ખૂણાનું માપ 58 હોય તો POA શોધો. તો જુઓ અહીંયા આ ગણતરી કરીને બતાવું છું. એક વર્તુળ છે, વર્તુળનું બહારનું બિંદુ કયું છે? P. P થી બે સ્પર્શકો દોરેલા છે આપણે લાઈક ધીસ. આ P બિંદુ છે. અહીંયા શું છે? A અને B. P of A અને B વચ્ચે 58 નો ખૂણો બને છે. કેટલાનો ખૂણો બને છે? 58. અહીંયા વર્તુળનું કેન્દ્ર છે તો જુઓ એવી રીતે O આપેલો છે અને આવી રીતે જો ત્રિજ્યા દોરવામાં આવે તો આપણને POA આની કિંમત શોધવાની કીધી છે. જ્યારે વર્તુળની સ્પર્શકોથી જ્યારે ચતુષ્કોણ બનતો હોય તો સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય. તો અહીંયા પૂરો 58 અને 100 O અને P નો સરવાળો કેટલો થાય? 180. તો 180 માંથી 58 બાદ કરી દો. 180 માઈનસ કેટલા કરી દઈએ? 58 એટલે જવાબ કેટલો આવે? 122 આવે. આખો O કેટલો કહેવાય? 122 કહેવાય. 122 નો આ અડધો કહેવાય એટલે કેટલા કહેવાય? 61. તો POA ની કિંમત કેટલી આવશે? આપણે 61 આવશે. કેટલો જવાબ આવશે? 61. એના પછી આપણો પ્રશ્ન છે, એ પ્રશ્નની અંદર શું આપેલું છે જુઓ કે જો કોઈ આવૃત્તિ વિતરણ માટે સિગ્મા fi બરાબર 245 અને સિગ્મા fi બરાબર 100 તો x બાર, તો x બાર નું સૂત્ર છે સિગ્મા fi xi ભાગ્યા સિગ્મા fi એટલે 245 ભાગ્યા 100 કરો એટલે જવાબ કેટલો આવશે? 2.45 આવશે. કેટલો જવાબ આવશે? 2.45. 13મા નંબરનો પ્રશ્ન છે ખરા ખોટાની અંદર 35 અને 42 નો લસા 35 × 42 થાય. ખોટું છે કેમ કે આ બંનેની અંદર 7 કોમન આવે છે એટલે એવું થઈ શકે નહીં. હે ને? કોઈ પણ બે સંખ્યાનો લસા બંને સંખ્યાનો ગુણાકાર ક્યારે થાય કે બંને કેવી સંખ્યાઓ હોય એમનો બંને સંખ્યાનો ગુસા કેટલો હોય? 1 હોય તો. દ્વિઘાત બહુપદી p of x બરાબર x² + 5x + 4 ના શૂન્યનો સરવાળો તેના શૂન્યના ગુણાકારથી અધિક છે. તો શૂન્યનો સરવાળોનું સૂત્ર શું થાય? -b/a એટલે શૂન્યનો સરવાળો એટલે આલ્ફા + બીટા બરાબર કેટલો જવાબ આવે? -5 આવે. અને આલ્ફા ગુણ્યા બીટા બરાબર કેટલો આવે? 4. તો શૂન્યનો સરવાળો તેના ગુણાકારથી અધિક છે? ના. તો આ શું આવશે? રોંગ, ખોટું આવશે. ચલો 15મા નંબરના આપણે MCQ હેતુલક્ષી ઉપર જઈએ તો 15મા નંબરમાં શું આપેલું છે? સમીકરણ યુગ્મ 5x - 15y બરાબર 8 અને 3x - 9y બરાબર 24/5 ને અનંત ઉકેલો હોય તો અનંત ઉકેલો કયા સંજોગોમાં હોય એ તમને ખબર છે? a1/a2 બરાબર b1/b2 અનંત ઉકેલો હોય બરાબર c1/c2 સંપાતી રેખા હોય ત્યારે. a1 ની કિંમત કેટલી? 5 ભાગ્યા a2 ની કિંમત 3 બરાબર
b1 ની કિંમત 15 ભાગ્યા 9. ઓકે 15 ભાગ્યા 9 કરો તો 5 તરી 15 અને 3 તરી 9, તોય જવાબ 5 ભાગ્યા 3 જ કહેવાય. બરાબર. c1 ની કિંમત કેટલી આપણે 8 ભાગ્યા c2 ની કિંમત 24 ભાગ્યા 5 છે. ભાગાકાર જે હોય કે અહીં ગુણાકાર, તો અહીંયા 8 તરી 24, તો બી જવાબ કેટલો આવે 5 ભાગ્યા 3. આ શું કહેવાશે? રાઈટ કહેવાશે. p ઓફ a બરાબર 3 ભાગ્યા 4 હોય તો p ઓફ a બાર બરાબર 4 ભાગ્યા 3 થાય. ખોટું, કેમ કે આ બંનેનો સરવાળો 1 થવો જોઈએ અને અહીંયા આપણે જો સરવાળો 1 કરવા થઈ ગયું થશે નહીં. ઓકે, 17મા નંબરનો પ્રશ્ન છે, એક વાક્યમાં જવાબ લખો. સમાંતર શ્રેણી -5 -1 3 7 નો સામાન્ય તફાવત d બરાબર કેટલો? તો d નું સૂત્ર શું લાગે અહીંયા? a2 - a1, a2 ની કિંમત -1 માઈનસ a1 ની કિંમત -5, માઈનસ +5, તો જવાબ કેટલો આવશે? અહીંયા 4 આવશે. કેટલો આવશે? 4. વર્તુળના આપેલ વ્યાસને સમાંતર વધુમાં વધુ કેટલા સ્પર્શકો મળે? તો 2 સ્પર્શકો મળે છે. અંગ્રેજી 26 મૂળાક્ષરોમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરતા સ્વર હોય તો મૂળાક્ષરોમાં સ્વર કયા કયા હોય? a, i, e, o અને u. કેટલા હોય છે? કુલ 5 સ્વર હોય. તો જવાબ કેટલો આવે? 5 અને કુલ સ્વરો કેટલા? 26. જો અવલોકનો 8, 12, 17, x, 25 અને 28 નો મધ્યસ્થ 20 હોય તો x ની કિંમત શું? મધ્યસ્થ એટલે વચ્ચેની કિંમત. તો અહીંયા કેટલા અવલોકનો છે? 1, 2, 3, 4, 5, 6 છે. 6 એટલે શું આવશે? 17 અને x નો સરેરાશ આવશે. તો મધ્યસ્થ બરાબર શું થાય? અહીંયા 17 + x ભાગ્યા 2. મધ્યસ્થનો જવાબ કેટલો આપેલો? 20. ભાગાકારવાળા બે ગુણાકારમાં આવે બરાબર 17 + x. 20 નું કેટલા થાય? 40 + 17 આ બાજુ આવે -17 બરાબર x. તો x બરાબર જવાબ કેટલો આવે? 23. તો અહીંયા જવાબ કેટલો આવશે આપણો? 23. લંબઘનના પૃષ્ઠફળનું ક્ષેત્રફળ શું થાય? તો કે પાયાની પરિમિતિ ગુણ્યા ઊંચાઈ. શંકુનું ઘનફળ 1/3 ગુણ્યા પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. વૃત્તાંશ કોને કહેવામાં આવે? બે ત્રિજ્યાઓ અને વર્તુળના ચાપ વચ્ચે ઘેરાયેલો પ્રદેશ, જેને આપણે વૃત્તાંશ કહીએ છીએ. અને વૃત્તખંડ કોને કહેવામાં આવે? જીવા અને તેના બંનેમાંથી કોઈ પણ ચાપ વચ્ચેનો પ્રદેશ. તો આપણે અહીંયા પ્રશ્નપત્ર 5 નો વિભાગ A સંપૂર્ણ થયો છે. હવે મળીશું આપણે નેક્સ્ટ વિભાગ સાથે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ધન્યવાદ.